ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 29 જૂન અને રવિવાર. હવામાનની વાત કરીએ મિત્રો, તો અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે? અત્યારે ક્યાં વીજળી થઈ છે, આ સિસ્ટમ જે ગઈ ત્યાંના વાદળો ક્યાં છે, અત્યારે બીજે ગુજરાતમાં ક્યાં ગાજવીજ થઈ રહી છે, એ બધું જોઈશું. ધ્યાનથી જોજો, તમને શીખવા જેવો વિષય લાગશે. મને આમ તો અશોક પટેલના પ્લેટફોર્મ પર 10 વર્ષનો અનુભવ છે. ઘણા બધા પ્રશ્નો થતા તેને પૂછીને હું શીખ્યો છું મિત્રો. એટલે હવામાનમાં કોઈનો હું પદ ચાલતું નથી. ભલભલા ગણિત શાસ્ત્રીના ગણિત ઊંધા પડે, ડફોળના દાખલા સાસા પડે, એનું નામ કુદરત. હવે મિત્રો, અત્યારે સિસ્ટમ જો કે આપણે કાલે જોયું, યુએસસી છૂટું પડ્યું હતું અને 850 એસપીમાં મોડું પડી ગયું, નબળું પડી ગયું. અને આઈએમડીએ તેને લો પ્રેશર જાહેર કર્યું, પણ તે પણ 850 એસપીમાં નબળું પડી ગયું. અત્યારે 750 એસપી હશે. તમે જુઓ, આનો ટ્રફ ક્યાં છે? ઓરા અરબી સમુદ્રમાં ઓમાનના મસ્કત સુધી છે. આ તમે સિસ્ટમ જુઓ. હવે આપણે આના સેટેલાઇટ વાદળો જોઈશું મિત્રો. આ મિત્રો આના સેટેલાઇટ વાદળો છે. ગુજરાતથી દૂર તમે જુઓ, જે ઓમાન આવ્યું, ઓમાનનું મસ્કત છે, તેના કિનારે આ સેટેલાઇટ વાદળો અત્યારે વરસી રહ્યા છે અને તેના મુખ્ય વાદળો છે. લો પ્રેશર એટલે સમુદ્ર સપાટી ઉપર પણ વિખાઈ ગયું છે, 850 એસપીમાં વિખાઈ ગયું છે. આપણે હમણાં જોઈએ તે 700 એસપી એટલે 3.1 કિલોમીટરની ઊંચાઈએ અત્યારે એક યુએસસી છે અને એનો ટ્રફ લંબાય છે. હવે આપણે જુઓ તો આ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં બોર્ડરે એના વાદળો દેખાય છે બીજા નંબરના. કોઈ પણ સિસ્ટમના ટ્રેક ઉત્તર પશ્ચિમમાં હોય અને એના વાદળો દક્ષિણ પશ્ચિમમાં હોય છે વધારે પડતા, એટલે એનું વધારે પડતું જોર મુખ્ય વાદળોનું. ત્યાર પછી વાદળો ભૂલા પડે છે, સિસ્ટમ જાય એ પણ વરસે છે, અને પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં પણ હોય છે. એટલે આપણે એવું નહીં માની લેવાનું કે અહીંયા જ વરસે. આ તમે જુઓ, સિસ્ટમ આપણે જોઈએ મસ્કત છે અને અહીંયા તમે જુઓ જોધપુર. હવે આપણે વીજળી ક્યાં થઈ રહી છે અત્યારે લાઈવ તે પણ જોઈ લઈએ મિત્રો. આ મિત્રો અત્યારે સવારના 7:45 વાગ્યાનો સમય છે. તમે જુઓ અત્યારે એટલું લાઇટિંગ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરે અને પૂર્વ ગુજરાતની એમપીની બોર્ડર પણ એ થોડુંક અંદર છે એમપી. અત્યારે આ ગાજવીજ થઈ રહી છે અને તમે સેટેલાઇટ વાદળો જુઓ તો રાજસ્થાન બોર્ડરથી ઉત્તર ગુજરાત નીચે આવ્યા છે, ત્યાં વરસાદ ચાલુ છે મિત્રો અત્યારે. આ તમે મિત્રો જુઓ વાદળોનું એનિમેશન છે. મોટાભાગના મુખ્ય વાદળો અરબી સમુદ્રમાં છે અને આ લંબાઈ રહ્યા છે. હવે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એના વાદળો પણ તમે જુઓ. હવે આગળ શું શક્યતા છે તેના વિશે વાત કરીએ મિત્રો. આ મિત્રો સિસ્ટમ તમે જુઓ, ઓરિસ્સા ભુવનેશ્વર અને ઢાકા બાંગ્લાદેશ વચ્ચે છે, અડધી કિનારામાં, અડધી બંગાળની ખાડીમાં. હવે ઓલો 750 એસપીનો જૂનો ટ્રફ છે અને આ બેનું મિક્સિંગથી વરસાદ ચાલુ રહેશે. અને અત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એમાં આજે વધારે શક્યતા રહે. પૂર્વ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ થોડો ઘણો વરસાદ ચાલુ રહે. બીજે બધે મિત્રો રેડા ઝાપટા એટલે નીચા લેવલના વાદળો જરફરાટ આપે છે મિત્રો. જોકે ભેજ ઉપર છે પણ વલોણું નથી. માની લો કે ઉપર ભેજ હોય ને આપણે કેમ છાશ ફેરવી એમ આ વલોણું યુએસસી એટલે સર્ક્યુલેશન થાય અને એ વલોણું થાય એટલે વરસાદ થાય. ત્યારે વલોણું નથી, પણ આ તો કુદરત છે. કોઈ પણ મોડલો ન બતાવતા અને ભેજ હોય ત્યારે ગમે ત્યારે થઈ શકે. હવે મિત્રો આગળના દિવસોમાં આપણે જોઈએ તો 2 3 તારીખથી ફરી વરસાદની એક્ટિવિટી વધે છે એવું હાલ બતાવી રહ્યું છે. અત્યારે ઓછી બતાવી રહ્યું છે પણ અત્યારે પણ ચાલુ જ રહેશે. 2 3થી વધે છે. ફરી 6 7માં અતિ ભારે વરસાદ બનાવે છે. બેક ટુ બેક જે આપણે સિસ્ટમ જોઈ તે આગળ આવે છે, એનો ટ્રફ લંબાય છે ગુજરાત સુધી
અને ફરી પાછી સિસ્ટમ બની બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનશે અને હવે પછી મિત્રો જ્યારે ચોમાસું હવે 2 દિવસમાં આખા ભારતને કવર કરી લેશે ત્યારે બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના બધા પવનો ચેટ થશે અને ચેટ થશે મિત્રો એટલે ત્યાર પછી 925 SPMમાં આપણે જોવાનું કે ત્યાં જે બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના બે પવનો ભેળા થતા હોય સમુદ્ર સપાટીથી નથી, તમે યાદ રાખજો મિત્રો 925 SPMમાં અને એને ચોમાસું ધરી કહેવાય. એ ચોમાસું ધરી ઉપર દરેક સિસ્ટમ ચાલે. પછી તેમાંથી યુએસી છૂટા પડે, ટ્રફ લંબાઈ, ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન કહેવાય અને યુએસી છૂટા પડે ને વરસાદ તો આવતો જ હોય પણ મેન ત્યાં પણ કોઈ ધરીનું એવું નથી કે ધરી અહીંયા જ રહે. જ્યારે અરબી સમુદ્રના પવનોનું જોર હોય ત્યારે ઉપરના લેવલની વાત છે અને બંગાળની ખાડીના ધીમા હોય ત્યારે હિમાલયની તળેટી સુધી જાય, વળી ત્યાંનું જોર થઈ જાય ને અરબી સમુદ્રને ધીમું પડે એટલે બંગાળની ખાડી ગુજરાત ડીસા સુધી આવે ને વરસાદની વાતાવરણ એટલે મિત્રો વચ્ચે વચ્ચે ખરાડ આવે, હળવા મધ્યમ ઝાપટા પડે અને 11 તારીખ સુધી તો હાલ બતાવી જ છે. ઘણું આગોતરું કહેવાય પણ તમને કામકાજમાં ને ચરળતા રહે એટલે આપવું પડે છે. એમાં ઘણા ફારફેર થતા હોય છે, મોડલો 6 કલાકે 12 કલાકે ફરતા હોય છે. આપણે આગોતરું એટલા માટે આપી કે તમે થોડા ચાવચાત રહો, તમને જ્યાં કાંઈ સમય મળે ત્યાં તમારા હાથી બાથી ચલાવી લો. ચેનલની માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.